અત્યારે જો અમે જઈએ છીએ બરોડા. અત્યારે જો નક્કી થયું કે ફઈ ત્યાં આવ્યા છે તો જઈ આવી. અમે જાઉં કરતા હતા, બે ફઈના છોકરા ત્યાં જ રહે છે તો જાઉં કરતા હતા. તો આજે ફ્રી હતા થોડા, તો એવું નક્કી કર્યું કે ચાલો આજે જ જઈ આવીએ છીએ. અત્યારે જો હજી તો આવીને એવા નથી આવે એટલે પછી નીકળશું અહીંથી. એટલે ક્યારે પહોંચી અને ક્યાં જાય એ તમને કહીશું અને બતાવીશ. પણ બીજો તો કંઈ પ્લાન છે નહીં અત્યારે, એટલે બસ જઈને તેમના ઘરે જ જવાનું છે. આમ શોપિંગ જેવું જો કદાચ મેળ આવશે તો કદાચ બજારમાં જઈશું અને શોપિંગ કરશું, નહીં તો એવું કાંઈ ફરજિયાત છે નહીં. જોઈએ હવે કંઈ અત્યારે જન્માષ્ટમી નજીક આવે છે, રક્ષાબંધન આવે છે, તો શું કાંઈ નવીન કાંઈ છે જોશું બધું. કાંઈ ઉપરથી છે ને પાણીનો પાઇપા નીકળતો હતો ને આમ આખું જ બહાર પડતું હતું, તો વાંદરા આવ્યા ને બધા, તો આ પાઇપ જ અહીંથી તોડી નાખ્યું. જો હવે પાણી જ્યાં ડોલ રાખ્યું પડે છે, આમાં પાણી પડે છે. આખા લટકતા હતા વાંદરા બધા, એટલા બધા વાંદરા આવ્યા હતા. આગળ ક્લિપમાં બતાવીશ તમને કેટલા વાંદરા હતા ને કેવા ખેલ કરતા હતા એ બધું. એટલે ત્યારે અહીંયા જો આ બધું તોડી નાખ્યું, અહીંથી કૂદાકૂદ કરતા હતા. બસ જો આમ બધા આમ આટા મારતા હોય. અને ખાસ તો છે ને અહીં અમારે ડસ્ટબિનમાં એવી રમત કરતા હોય ડસ્ટબિન પાસે કે જોવા જેવું હોય. ડસ્ટબિનમાં અહીંયા જે ડસ્ટબિન આમ પડી હોય ને અમારે, એને એમ કે અંદર કંઈક ખાવાનું છે. એકાદ વખત મળી ગયું હતું પણ હવે તો ખુલતી જ નથી, પેક કરીને રાખી દઉં એટલે વાંધો ન આવે. આમ પડી હોય ને આવી રીતે તો એવી ખોલવાની કોશિશ કરે અને પણ ખુલે નહીં. હવે પેક કરી દઉં છું. પહેલાં તો હું નહોતી કરતી એટલે ખુલી જતી હતી, તો એ બધું ખરાબ કરી દેતા હતા, બગાડતા હતા બધું. એવું ખાઈ જાય તો વાંધો નહીં, પણ અડધું પાછું એટલું બગાડતા હતા એટલે પછી બંધ જ કરી દીધી પેકે પેક. એટલે ખુલે જ નહીં, એટલે આમથી આમ એવા ઉલાડતા હોય ને ડસ્ટબિનને. ક્યાં જઈએ અત્યારે? નર્સરીમાં જવાનું છે અત્યારે. ત્યાં આંબાને એવું જોવાનું છે, એટલે પહેલાં નર્સરીમાં જઈશું. સરસ છે નર્સરી, હું નથી ગઈ પણ બીજા કોઈએ કીધેલું છે એટલે જોવા માટે જઈએ છીએ. એ તમને બતાવીશ કે શું છે નર્સરીમાં, કેવા ઝાડવા છે, શું કંઈ. તો ચાલો અત્યારે અમે રસ્તામાં છીએ. અત્યારે બરોડા બાજુ જાય છે, કરજણથી નીકળ્યા છીએ હજી, અને બરોડા વચ્ચે આવે છે. અહીંયા ક્યાંય શું નામ છે શું કંઈ મને નથી ખબર, એ બતાવીશું તમને રસ્તામાં. પછી અહીંયાથી આગળ અમે ક્યાં જવાના છીએ એ બતાવીશ, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચોમાસું છે તો આમ કેવું બધું ગ્રીન ગ્રીન દેખાય છે, કેટલું મસ્ત લાગે છે. રોડનો વ્યૂ મસ્ત વ્યૂ છે. સાપુતારા જેવું લાગે છે. રોડ પર જ છે બધું, ખેતર ને બધું આવી ગયું. શ્રી હરિ ગાડી વાળી, હા એવું જ કરી કાંઈ નથી. એરિયા અંદર ઝાડવાન ઘણા દેખાય છે. એમ તો પહોંચી ગયા શ્રી હરિ નર્સરીમાં. જોઈએ હવે અંદર જઈને. મસ્ત ઝાડવા તો બધા દેખાય છે, સરસ. અહીંયા જ રહીએ છે ભાઈ, રોડ ઉપર જ. હા આમ રોડ ઉપર જ આવેલું છે શ્રી હરિ નર્સરી. આંબાના બધાના નામ તો જો કેવા સરસ છે. કેસર ને રાજાપુરી, હાફૂસ, લંગડા, સોનપરી ને બધાય રોપા અહીંયા મળી જાય. સાવ અહીંયા નજીક જ છે. આ માંગલેજ અંદર જતા જ આમ તરત જ આવે છે અહીંયા.
હમણાં કેસર જ છે. બધા આંબાના જ રોપા છે. હા હા. બધા છે નામ લખ્યા છે આવી રીતે શ્રી હરિ બધી જે નામ લખેલા હોય આવી રીતે વૃક્ષની અંદર બધામાં લખેલા છે. કેવડા મોટા મોટા થઈ ગયા છે. સરસ. મોસ્ટ ઓફ બધા છે ને આંબા જ છે. અહીંયા જો આંબાના જ ઝાડ છે. બધા એક જ સરખા છે હાઈટમાં. જો આવી રીતના ઉછેરવામાં આવે છે કોથળીમાં. લાઈનમાં કેવા વ્યવસ્થિત ગોઠવા છે મસ્ત. બધા અલગ અલગ કેસર ને રાજાપુરી ને લંગડો ને સોનપરી ને બીજા એ કઈ નથી વૃક્ષો રાખેલા. મેન આંબા માટેનું જ છે અહીંયા બધું. ફૂલ વરસાદ ચાલુ થયો છે. હજી તો બરોડા પહોંચ્યા નથી ત્યાં સરખું દેખાતું નથી. કાળું ડિબાંગ જેવું થઈ ગયું છે. ધીરો પડી ગયો. જ્યાં વરસાદ બંધ થાય ને ઊભું રહેવું આપણે. એક હાથમાં વરસાદ પડતો હોય ને એક હાથમાં વરસાદ ન પડતો હોય એવો અહેસાસ કરવો. એવું નહીં કા ન થાય. ફાસ આવે ને તો તમને અસર થાય. કોક છાંટા પોત નકર આપણે એમ કહીને અડધામાં છે ને અડધામાં નથી. એવું ઘણી વાર થાય ને આપણે તો આમાં ખબર પડે ને આપણને. ફાસ આવું 12 મહિને એકવાર રોડ ધોવાતો હોય છે. સરકાર 12 મહિને એકવાર રોડને ધોરાવે. ભગવાનની કેવી યોજના છે. આવા રોડ કેદી તમને ધોઈ દઈએ બરાબર. કેવું ચોખ્ખું થઈ જાય આમ જો બધું. હા જેવડી ગાડી છનાટી ઉડાડે પાણી. અહીંયા જાજો વરસાદ આવી. ખેતરોમાં તો જો ભરાઈ ગયું પાણી. ઓલી સાઈડ આપણે નથી. આ સાઈડ છે જો. હવે એ બાજુ ચાલુ થયું હોય ભલે આપણી સાઈડ. અહીંયા તો જાજો જ છે. આમ વીજળીના કડાકા તો થાય છે. બાકી આવ છે જ નહીં આ બાજુ વરસાદ. વચ્ચે જ આવ્યો તો બહુ પૂરું છે. આજો એને કંઈક ખાવા દીધું. અહીંયા બેઠું જો જો કેવા લસણ છે.
લસણના ગાંઠિયા લઈ ગયા ને બેઠો બેઠો ખાઈ છે. આજો વાંદરા આવતા જો 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 હલવાડો એટલે ઓલું રાજન બેઠું એને દેતું નથી. આપણે એમ કે લસણ ન ખાય, તીખું લાગે. આ જો ખાય આરામથી બેઠું બેઠું. આને તીખું લાગે. કેટલા બધા આવ્યા જો ખોલે, જો લસણ ખોલે કેવી રીતે. એક ગાંઠિયો અહીંયા લઈને ગયો લસણનો, જો ભાગ્યો ઉપર. આ બધા લાઈનમાં બેઠા છે. રાજો લટકે ઉપર જો 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 ક્યાં છે એલું ઠેઠ પત્ર અહીંયા છે. આખા બાઈ જો ઓને ખાધું, તીખું લાગ્યું થોડું એટલે હવે બીજું એવું. જોયું છે ને એને ખાતું દેખું લસણ આજુ બચ્ચું ખાય એવું. કેવું બચ્ચું લઈને વહી ગયું. ના મને કે ના સમોસું બનાવ્યું. મને કે ગુજરાતી રીતે બને ભૂલી ગઈ કે સમોસું થઈ ગયું. ફૂલી ગયું સાચી વાત. ફૂલી ગયું કેમ ખરે અમારે છેલ્લે સમોસા ખાવાનું રસોઈ મિની રસોઈ મિની રસોઈ